રણ છોડતા બ્રહ્મચારી પ્રથમ સમરો સદગુરુ ને સમરો ગણપતરાય ભવના બંધન કાપશે તો ભવના બંધન કાપશે કરશે આદર પડકા સૌ સંતને સેવીએ હારે હૃદયમાં સાચું સગાય છે સંતની તો સાચી સગાય છે સંતની હરિને સમરેની જ્યારે ખોરને ખોરતા માગો મનુષ્ય દિયા દેહને પામતા તો દિયા દેહને પામતા ખરો એક આત્મ તત્વ વિચાર સદગુરુ રણ છોડતા બ્રહ્મચારી
સદગુરુ નો મહિમા સદગુરુ નું જ્ઞાન અને જ્ઞાન આપણા જીવનની અંદર મનુષ્યની અંદર કલ્યાણ કરવા માટે જે માર્ગની અંદર ગયા એ પુરુષો એ પુરુષો આ જીવનની અંદર પાછું વારીને આ સંસારમાં જોયું એમનું કશું ભેલાયું કશું બગડ્યું પડ્યું એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ રામ ધરો કે બેઠ કે સબકે મજરા લે જૈસી જિંદગી ચાકરી એસા ઉनको આખા વિશ્વની અંદર આખા બ્રહ્માંડની અંદર મહાપુરુષો સંતોએ તો બહુ કથની કરી પણ એ કથની અંદર સમાજ એ સમાજ જો આપણા જીવનમાં નહીં બને ત્યાં સુધી આ બ્રહ્માંડ में ભટકી મળો શાંતિ મળે ને ક્યાંય તત્વ વિચાર में તો શાંતિ હોય એ તત્વ જે છે એ તત્વ કે આ બ્રહ્માંડ ની અંદર ભાસ તો આ બ્રહ્માંડ થી જુદું એ તત્વ પણ તત્વ બોધ જે છે એ તત્વ બોધ ની અંદર સાર પણ જો સાર ના સમજે મુસલમાન હતા એ મુસલમાન કે છે કે ભાઈ રણ ની અંદર એક વખત રણ में ગયા તો રાત પડી ગઈ અને અમા પછી મોજવારી આ વજવારીઓ હતું તારા રણમાં કોઈ મળે અને રણમાં કોઈ મળે નહીં તારે એમને વિચાર કર્યો કે આ રણ ખાસું મોટું છે અને રેતી ના ઢગે ઢગ છે તો એવું કરીશું કે આ રોટી કહો વાર પણ કે આ લુગડો નહીં પકડે કે લુગડો એવું કરો ચંદર માર એટલે અજવાર વાર તો કે અને પછી આ રમેણે ચડે એટલે બાકી આપણામાં છે રમેણે ચડે પણ એ ખબર બહાર પડતી આ બેહતર અને બરાબર રમાડે ચડ્યા હમણાં રણ મળી ગયું એટલે જોવે તો બાડ્યો આવે અને રણમાં રમાડે ચડ્યા તે મરઘા થવા આયા ને કે છે કે ભાઈ ભૂત જેવા આખા થઈ ગયા પછી કે હાલે આપણા લુગડો કે ચંદ્રમન નતો હોપ્યો કે ખોરાક અને ખોરાક હોય કરે કે અહીં મેલ્યો તો નક્કી કે ચંદ્રમન ની તમે જો આ છે દ્વારે દાડે ખબર પડે એવી છે અજ્ઞાન મહાપુરુષો એટલે જીવનની અંદર કે છે કે આ બ્રહ્માંડ ની અંદર એટલો બધો અદભુત કોયડો અને કોયડાને જો નહીં સમજે તો જીવન આપણું ઉભઈ જશે તોય આ સંસારની અંદર અજ્ઞાન જશે અજ્ઞાન જ્યાં સુધી નહીં જાય ત્યાં જાશને પોષણ આપવું એ જ્ઞાની પુરુષોનું કર્તવ્ય કર્મ અને જ્યાં જાજો જયારે વગર્યો ને જયારે જાડો થયો ને હમાયો મય એટલે સમજી લેવું કે આ પતંગ આપણી આકાશમાં જવાની છે લૂંટી લેવા પણ જે ગગન મેં ચડી અને કોઈ લૂંટવા વાળો છે ગુરુનું જ્ઞાન ઉત્તમ ગુરુનું જ્ઞાન સમજણ
ગુરુનું જ્ઞાન એ અનુભવ, અનુભવી પુરુષને સંતોએ કહ્યું છે, મહાપુરુષોએ કહ્યું છે કે જીવનની અંદર સમજી વિચારી વાર વિચાર કર્યા પછી જ પગલું ભરાય જેવું. તેમાં કળિયુગની અંદર જીવનની અંદર પહેલા તો સાત બળ મળતું, પહેલા તો કે છે એની અંદર બાહુબળ મળતું પહેલા તો, પણ અત્યારે તમે જુઓ કે ભાઈ સાથે છે, બાહુબળ છે, બધું છે, પણ હવા કાઢવા વાળા બહુ પડ્યાકા કરવા વાળા છે તો એ બહુ પડ્યા છે. ક્યારે થઈ જશે એનું કોઈ નક્કી નહીં. ભપકા તો બહુ છે બાય, પણ મહાપુરુષો સંતો કે છે કે ભાઈ જ્ઞાન, જ્ઞાન એને કહેવાય. જ્યાં સુધી આ સંસારની અંદર આપણને એનો પૂરો અનુભવ નથી ત્યાં લગન પેલા એવું વાયક વજનનું લે, અને એ સમયની અંદર એવું કે છે કે ભાઈ કહેવાતું કે એક સમયે પોતાના ઘરમાં જો મોત થયું હોય તો એને ઢોકી દે અને કે છે કે ભાઈ હવે જે કઈ કાર્યવિધિ કરી હવા મતાર કશું એને કરવાનું નહીં, અને વાયક તો એ ભજનનો મહિમા કેટલો છે, એ ભક્તિની અંદર સમજ કેટલી છે. અત્યારે તો બધું ઓપન, તોય તમે જુઓ કે એટલા બધા નિયમો આપણા અહીં ભરાતા કેમ કે એનું નામ મોક્ષ ભજ્યો, એને નામ સંસાર જીત્યો. આપણે ફરિયાદ મરી ગયું હોય તો એનો શોખ આપણે નાઈ જાય. તમે વિચાર કરો. પણ મહાપુરુષો એમ કે છે કે જ્યાં સુધી સંસારમાં તમે ભલે રહો પણ કરી લો એક કરાર. કરાર એક જ હોય, 1000 કરાર હોતા. પરમાત્મા એક હોય, સચ્ચાઈ એક હોય ને ગુરુ એક હોય, 1000 હોય. દાખલો મેલે પેલાનો 24 નતા કર્યા હતા, તું 48 કરી 24 ના રાગ આવતો. અનુભવી પુરુષો એમ કે છે કે ભાઈ કદાચ આપણે ભૂલેલા હોય અને કદાચ અજાણી ભૂમિ હોય અને કદાચ આપણને કે છે કોઈ ભૂમિઓ મળીને માર્ગ બતાવે એ નહીં ગુરુ કેવું. એવા ગુરુ 24 કર્યા હતા. એમને કે છે ભાઈ કૂતરાને ગુરુ કર્યો, બગલાને ગુરુ કર્યો. તમે જો એવા કે છે ભાઈ ઉકેડાને ગુરુ કર્યા, એવા 24. આવા શરીર વાળા નહીં. 24 ગુરુ એવા કરે તો પછી એ શું થાય કહો. વેશ્યા કે છે પુત્ર જન્મે કોને બાપ. વેશ્યા કદાચ પુત્ર જન્મે તેના એને બાપ કોને કહેવાય. ધણિયાપું ભજન થાય, ધણિયા વગરનું ભજન ના થાય. કોઈ સ્વીકારે નહીં આ બ્રહ્માંડમાં. સદગુરુ એટલે મહાપુરુષો કે છે મહિમા સદગુરુ. આ દુનિયામાં એવા સવાલ તો બહુ સચિન ફરતા હોય તો શું બધા સદગુરુ થાય. મહાપુરુષો કે છે અનુભવી પુરુષોની જે રીતભાત હોય એ જુદી. બડા બડાઈ ના કરે, બડા ના બોલે, હેરા મોક્ષે ના બોલે, લાખ હે હમેરા. હીરો પે કોઈ થાય તો ઝવેરી હોય એટલે એની કિંમત કરી કે આટલાનો થશે. હીરો ના બોલે, હીરો બોલે તો એ હીરો કહેવાય. કદાચ ગુરુ એમ બોલે તો ગુરુ ના કહેવાય. એ પછી સમજી જવાનું સાયનાનો માલ આલીને જતા. ઓરિજિનલ માલ હોય પેલા ગેરંટી લઈ બેઠા. તો નહીં તાર ભાઈ યાદ હેડે મારે જો પંપારવાની જરૂર, એ કોઈ દાડો રાડ્યો નહીં. એટલે હુશાર ને સાવચેત માટે એટલા માટે રહેવાનું કે આ મનીખો આપણો ફેલાય નહીં. સદગુરુએ આપણને આજે જે વસ્તુ આપી છે એ 100 ગણે ગારીને આપી છે.
પૂરેપૂરી એ વસ્તુ 4 યુગથી એનો જ મહિમા ગવાય અને એના જ ગુણગાન ગવાય. એ વસ્તુ ને અત્યારની વસ્તુ મેં કોઈ ફેર નહીં. પણ જીવનની અંદર, વિચારોની અંદર ફેર પડે છે, પ્રકૃતિની અંદર ફેર પડે છે, મનની અંદર ફેર પડે છે. કહેતા રહે છે એનો કોઈ રૂપ નથી, એનો કોઈ ઘાટ નથી, કોઈ વાળી વિષય તો છે જ. પણ અનુભવી પુરુષો એમ કે છે કે ભાઈ જ્યાં સુધી આ જીવનની અંદર સ્વયં જાગૃતિ ના આવે ત્યાં સુધી આ જ્ઞાન આપણને કહે એવું, ત્યાં સુધી સદગુરુ પર વિશ્વાસ કે ભરોસો બેહે એવો. બાકીની વાતો એ વાતોની અંદર કદાપી કાળ તત્વ સાર હોતો અને એવી વાતોથી જો જ્ઞાન થઈ જતું હોય ને તો દુનિયાની અંદર નવાઈ ખંડની અંદર વાતો ચર્ચાઓ ચાલુ અને તે રાત દિવસ જો વાતોથી આ બ્રહ્માંડની અંદર જ્ઞાન થતું હોય પણ જ્ઞાન એવી રીતે કદાપી થાય લચપચ લાડવાની કલ્પનાથી ભાગે ના કોઈ નહીં. વાતો થાય, બધી વાતો થાય છે, પરમાત્માની વાતો થાય છે, સદગુરુની વાતો થાય છે, જ્ઞાનની વાતો થાય છે, નાભીની વાતો થાય છે, કુંડલીની વાતો થાય છે, સમાધિઓની વાતો થાય છે. પણ એ વાતો જ રહેવાની. મહાપુરુષો એમ કે છે કે કોઈ દાડો એવો ભાસ થયો કે આ દુનિયામાંથી 1 સેકન્ડ તમારું મન મયથી જુદું પડ્યું, એ અનુભવ થયો. 1 સેકન્ડ જો મય જુદું પડ્યું હોય અને આ શરીરનું ભાન ભૂલી ગયું હોય તો બતાવો શું બતાવવાનું થાય નહીં. જેની નજર અંદર હોય ને જડ ભરત રના જેવી દશા કોટી મેં કોકને થાય, મળશે થાય નહીં. અને જો એવું થતું હોય તો આ ભજન છે, આ સત્સંગ છે, સમાધિ છે, ધ્યાન છે, આ બધું કરવાની કઈ જરૂર. પણ એના નિયમો જેનું મન કે છે કે ભાઈ બહુ વંડેર થઈ ગયેલું હોય, બહુ કે છે અરાયું થઈ ગયેલું હોય, ના ગોઠતું હોય, ના ચીચોટતું હોય અને ના એને આનંદ અમની અંદર આવતો હોય, એને સંયમનું ઘર અવશ્ય કરવું પડે ને. એમાં ચાલે કેમ કે જ્યાં સુધી એને કરંટ ના લાગે ત્યાં સુધી મહાપુરુષો કે છે કે એ ચિત્ત ચોટતું. પણ જ્યારે એને કરંટ લાગે, જાગે ભાગે જાગે એને વાર લાગે નહીં. જાગે એટલે અંદરથી જાગૃતિ આવી જાય, ભાગે એટલે ભાગવાનું કઈ બહારથી નથી, અંદરથી નથી, સમજણથી ભાગે, વિચારોથી. તો જાગે ભાગે ત્યાગે અને વાર ના લાગે, ગટમાં એને ખટકારો ખટપટ ખટકારો વાગ્યો. અને ખટકારો કે દુનિયા જેવું કે સંસાર જેવું, એ ખટકારો આ બ્રહ્માંડ થી, આ શરીર થી પણ જુદો એ અનુભવ છે. એ ખટકારો કે એવો નથી કે ચોપાળો ના હોય થાય, પણ અનુભવી પુરુષો જીવનની અંદર કે છે કે જ્યારે ચિદાકાશ ની અંદર પ્રવેશ અને પ્રવેશ એટલે તમે જો કે એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ કે છે કે ભાઈ પહેલાના સમયની અંદર કે છે નદી કિનારે સ્નાન કરતો, સ્નાન કરતા 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 પ્રભુ મય જયારે એનું ચિત્ત ગતું અને સ્વયં બંબર ગુફાની અંદર ઉતરી ગયો અને એનું ચિદાકાશ થઈ ગયું. એટલે પોતાના દેહનું ભાન અને પોતાના દેહનું ભાન ભૂલી ગયો. ત્યારે એને કહે છે કે ભાઈ પૂર્વ જન્મની અંદર શું હતું, એ કહે છે કે ભાઈ એને સાક્ષાત્કાર તો પૂર્વ જન્મની અંદર કહે છે કે ભાઈ
એ હાવ અલકટ યોનિની અંદર હતો. હાવ અલકટ યોનિની અંદર હતો ને એ યોનિની અંદર એક સમય એવો પાકી ગયો અને પાકી ગયો એટલે પછી એ રાજા હતો અને એક સમયે કે છે કે ભાઈ એના જ કે છે કે ભાઈ રાજમાંથી સંઘ અને સંઘ નીકળ્યો અને સંઘ નીકળતા અપા રાજા અપરોડી ઝરૂખામાં આવી અને કે છે જોવે છે એટલે પછી એની જ નાચનો સંઘ નીકળ્યો અને એની જ નાચનો સંઘ નીકળેલો અને પછી પેલો અમની દ્રષ્ટિ પેલા પર ગઈ એટલે આ તો આપણા ગામનો છે અને આ કે છે રાજા થયો છું કઈ પરદા અમારે ગામનું જોજે નાચ અને પેલા ત્યારે નાચ જાતના એટલા બધા કે છે કે ભાઈ રિવાજો હતા કે ખાલી કે છે બેહી ગયો હોય તો એને મારી એટલે પછી ભરધનજી રણી વણી આ તો કદાચ આખું રાજ અપડી ગયો હવે આપણે જીવીને કશું કોમ નહીં પેલો કે છે હરગીન મરી ગયો અને મરી ગયો તન કે છે ઓનું ચિદાકાશ જે ચિત્ત થયેલું એવું પ્રશ્ન અહીં આગળ દ્રષ્ટિ ખોલે અને પછી ફરીને પછી તો આગળ ગયો જ્યાં રાજની અંદર આવું બન્યું એ રાજની અંદર ગયો અને રાજની અંદર પૂછ્યું કે ભાઈ ફલાણા આ રાજની અંદર તમારે કોઈ હરિજન રાજા થઈ ગયો અને બધો કહે છે ભાઈ મર્યા વાત સાચી શકે હા કે એવું ભક્તિ એમ થાય નહીં ગાવા બજાવે લોક રીઝાવે કશું બને નહીં અને જો એવું થતું હોય તો આજે વિચાર કરો કે જીવનની અંદર અનુભવી પુરુષોના શબ્દો અનુભવ કોઈ બાયલા શબ્દો વેણલાયેલા નથી કે કોઈ આશરો કે અનુમાનના શબ્દો નથી ક્યાં નહીં રોમ રોમ કરો કૃષ્ણ કરો પાર આવી જાય એવું છે આત્માની જાગૃતિ એટલે મહાપુરુષો કે છે કોને આત્મા કોને પરમાત્મા કોને સતગુરુ કે કોને જ્ઞાન કે તો અનુભવી પુરુષો એમ કે છે કે જીવનની અંદર જેની દ્રષ્ટિની અંદર એકાકાર થઈ એમ કોઈ જુદાપણું રહેતું आत्मा को सदगुरु को ज्ञान को परमात्मा को कि कोई फल वस्तु ने कहते कि भाई त्या भेद हो तो ये एक रूप अनेक रूप करवा माटे दा सत्संग से भजन से ध्यान धारणा ने समाज समझो एक रूप ना થાય એનો કોઈ અર્થ છે ભજન में જવાનો કોઈ અર્થ નથી સત્સંગ વાપરવાનો કોઈ અર્થ નથી કેમ કે એનો આચરણ જો થતું જ ના હોય લોકોને સમજાવવા મેં પૂરા પણ પોતે સમજવા મેં લોકોને સમજણ પાડવી હોય તો બહુ પાડી દે ફરા પાડ ને 52 ની 12 ની પાડી દે હવે એવો મય એવો બહાર નીકળે નહીં કુવાનો દેડકો હોય સમુદ્ર ની વાતો કરે કેમ નહીં આપણે મનાય કો હા પુરુષો કે છે કે ભાઈ એ તો વાતો જો વાતોથી બની શકતું હોય તો આ બ્રહ્માંડ ની અંદર કે છે કે ભાઈ પાણી નો જો ઘી બની જતું હોય તો કે છે હાથ સમુદ્ર ભર્યા છે આ જગત ને કે છે ભાઈ લોકો ખાવાનો વારો આવે नहीं पर ना बन केम पानी है पानी અને ઘી એ ઘી બનાવવું હોય તો એને અંદર કે છે મહાપુરુષો કે છે મહેનત કરવી પડે છે પુરુષાર્થ કરવું પડે છે કેળ બોધવી પડે છે એટલે પુરુષાર્થની અંદર એ તત્વ પુરુષાર્થની અંદર એ ફળ કે જેમ ખેતીની અંદર તમે તનતોડ મહેનત કરો એની અંદર આટલો સમય આપણે ચૂકતા નથી નેદવાના ટાઈમે નેદવાનું ખાતરના ટાઈમે ખાતર પાણીના ટાઈમે પાણી પછી પાક તૈયાર થાય એટલે પછી કહ્યું છે કે ભાઈ પાક તૈયાર થાય તો આપણે પટ કેવું લેવું
તો આપણું ધાર્યું પાકે. પણ અમે અરવા વેળા કરીએ નારા વેરા કરીએ તો કશું કહેશે કે ભાઈ પાકે. બધા લોળવા ઘસેલો ખાતર આલેલું પાણી આલેલું બધી મહેનત વ્યર્થ. એમાં જીવનની અંદર સમય ધ્યાન આપવું. અને અત્યારે કળિયુગની અંદર તો સંતો કહે છે કે ભાઈ અખંડ જાગૃતિ જ આવી પડે. પહેલા એવું હતું કે ભાઈ ચકોર નામનો પક્ષી, અહીં ચકોર નામનો પક્ષી મેઘનો પાણી કે છે પીવે. અને મેઘ વગર બીજું બધું એને હરો, બીજું પાણી એને ખપે. તે અધર પીરો જમીનનું પડેલું પાણી નહીં, જે બોંદ ઉપરથી આવે એ જ બોંદ ઉપર. અને 12 મહિના સુધી એ પક્ષી ટકાય ત્યાં સુધી એ પાણી માગે નહીં. ફરી એ ચોમાસું આવે તાર પણ એ પહેલે ચાલતું હતું, અત્યારે તો એ 12 મહિના તો સુઈ થઈ જાય. અત્યારે એવું ચકોર નામનું છે પક્ષી. ચકોર કે છે કે ભાઈ મહાપુરુષો સંતો કે છે ચકોર એટલે ચતુર. ચતુર પુરુષ કોઈ દાડો છોકરાય નહીં. બાકી કોઈ લોભ में गया, कोई लालच में गया, प्रपंच में गया, पाखंड में गया. પણ ચતુર પુરુષ જે હોય છે, ચતુર પુરુષ, ચતુર ગુરુનો ચતુર ચેલો મૂકે ગગન में ઘડી. ચતુર ગુરુનો ચતુર છે. તમે જુઓ કે એ 2 વાર ચતુર કેમ વાપરે. તો ચતુર એટલે શું છે? ચતુર એટલે ચેતન માણસ કોઈ દાડો ફસાય. બાકી જો ડોબો હોય, લાલચું પ્રપંચી પાખંડી હોય ને ફસાઈ જાય. એને આ દુનિયા પહેરાય જ દે અને એને આ દુનિયા ઠગી જ લે. પણ ચતુર હોય કોઈ દાડો આડા કપરકામાં આવે. એ સદગુરુની શાને સમજે, સદગુરુના જ્ઞાનને સમજે, સદગુરુની સાઈડ ના થાય. અને અત્યારે તો ઓવરટેક મારે, અત્યારે તો એવી ઓવરટેક મારે છે નાખે ચોથા જોડે છે પેલા કે આગળ જઈને ઠોકાવવાની જ છે. અને ઠોકાય એમાં કોઈ શંકા છે નહીં. કેમ? ગુરુ શરણ. આ બ્રહ્માંડ ની અંદર જો જૂઠું હોત તો એનો ત્યાગ કરે તો પોહાય. પણ મહાપુરુષો બોલે છે, સંતો કહે છે સદગુરુ બ્રહ્મચારી
હજરે અમારા આવી ઝડપા
મહાપુરુષો કહે છે કે જો આપણા જીવનની અંદર કચાશ રહી જાય અને કદાચ જો આડ ફેટું અવરા નીકળી જાય તો જીવનની અંદર મહાપુરુષો એમ નથી કહેતા કે આ સંસારની અંદર તમે કશું નહીં, પણ પામવાની રીત, પામવાની વસ્તુ દરેક જગ્યાએ મળે છે, પણ જીવનની અંદર અનુભવી પુરુષો એમ કે છે એનું તત્વ બહુ સાર એવું બોલે કે એ તત્વ જ્ઞાન તો મહાપુરુષો કહે છે કે જેને પૂર્ણ મહાપદ લાગ્યું એના નેણવેણ ની અંદર દર્શાય. પૂર્ણ મહાપદ જે જન પામ્યા જામતે જામતે અતિગઢ જામ્યા સપ્ત ભૂમિ સૂક્ષ્મ બારી અંદર ઘુસો તે નીકળે ના બારી. જેને પૂર્ણ મહાપદ લાગ્યું એના નેણવેણ નો ની અંદર દર્શાય. નેણ બદલાઈ જાય, વેણે બદલાઈ જાય, ચાલ બદલાઈ જાય, લક્ષણ બદલાઈ જાય, આ એના નિયમ ના બને એવું કશું છે જ. પણ જીવનની અંદર એ સતમાર્ગ આપણે છોડીએ નહીં. શ્વાસ એક વખત જવાનો આવે પણ જીવનની અંદર કહ્યું છે કે મહીથી બીજું નીકળવું જોઈએ. એ ગુરુનો શિષ્ય રણછોડદાસ નો રંગ એવો બેસે તો જાય નહીં દેવ. મરતા તક ના મૂકે એવો પ્રેમી હો પ્યારા. મારે સદગુરુ સંગે રમવું, મારે ગોવિંદ જ્ઞાને ગણવું. પ્રેમી હો પ્યારા, જેને હું ભજન કરું અને જેને મને આ રાહ બતાવી. તમે જો અનુભવી પુરુષના શબ્દો, વાતોથી કશું બનવાનું નહીં. પગે લાગીને કે આ ડાકોર નથી કે આ કે દ્વારકા નહીં, પગે લાગીને છૂટા થઈ જવાય. સંતો કહે છે કે ભાઈ આ તો મૂડી વાળું જ્ઞાન, અને આ મૂડી વાળું જ્ઞાન છે. દરેક ના મૂડી આલેલી છે. કોઈને એવું નથી કે ભાઈ ઓને મૂડી નથી મળી. પણ જીવનની અંદર પાછા એનોય પારખો લેવા જાય છે. ઘણા એવા હોય કે એનોય પારખો લે. સાચું જૂઠું, સાચું જૂઠું, સાચું જૂઠું. કેમ પેલા બ્રાહ્મણ ને કે છે કે ભાઈ કોઈ કથા કરવા જતા અને બકરું આવ્યું. હવે બકરું આવ્યું કે મહારાજ દોય ખાય છે. મહારાજે કોઈ બકરી જોઈ નહીં. ચાર ચોરો
તો અનમરાજ્યું કે મહારાજનું બકરું પડાવીએ તારે ખરા તો કે કેવી રીત પડાવીશું તા કે જ્યારે એક જગ્યાએ નહીં બધું કે છે અલગ અલગ ઊભું રહેવાનું એક અહીં ઊભો હોય એક પાછો તો ઊભો હોય એક તો એમ છેટા છેટા રહેવાનું અને કે છે મહારાજને એવું જ કહેવાનું કે મહારાજ શું લાયા તો એ બકરું કે આપણે કહેવાનું કે આ તો નહીં બકરું આ કૂતરું છે મહારાજને ખબર છે નહીં કે આ બકરી આવી હોય અને ઉભા રહ્યા અને પછી પેલા તો હેડીને આવવાનું આવું કઈ સાધનો નતું અને ખભે નાચીને ગાડ્યા ને પેલો મળ્યો મહારાજ કે છે શું લાયા તો કે ભાઈ ભગતે કથા કરવા ગયો તો તે બકરી આલી લીધું ખાવા અરે મહારાજ કે છે ભાઈ બકરી આ તો કૂતરું આલ્યું તો કે મહારાજ નહીં થોડુંક મય 10% જેવું તો મય પાછો વિશ્વાસ ઉઠ્યો કારું બકરું હશે કૂતરું હશે પણ ના કે ભગતે પણ નક્કી કર્યું બકરી દાદી અને પછી આગળ ગયા નાના અને બીજો મળ્યો થોડેક આગળ ગયા મહારાજ કે છે શું લાયા કે છે ભાઈ બકરી આલી નોય બકરી મહારાજ કે છે આવી હોય કે આ તો કૂતરું છે મહારાજે પેલો પહેલે કહ્યું એને કૂતરું કહ્યું બીજે કહ્યું એને કૂતરું કહ્યું હાવ મેં વિચારો રમેણે ચડવા બકરું હશે બકરું હશે ત્રીજી જગ્યાએ ગયા ત્રીજે આવું કે મહારાજ શું છે શું આ છે કે છે બકરી છે નોય બકરી કે આ તો કૂતરું પછી મહારાજ ને મય 75% તો બરો ભાઈ આ જગત આવું છે હું દુનિયાના લોક જેને કે બધા આવા જ છે તમારી વાત મોનશે નહીં મોને કે તો આજે સારું થયું તો અમને સોટલી અહીં લેવડાય લખન જુદી જાતની સોટલીઓ લેશે હા એ પાછું વિશ્વાસના મેર પડે તો નથી કેમ સદગુરુના આજે તન મન અને ધન જો આપણે હોપ્યું હોય તો ગુરુના શરણે જ આ કાર્ય થવું જોઈએ બાકી જે આપણે કરીએ એ બધા ઉદ્ધમ આપણે ઓમ કહે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તા પછી તો હોય શું બધું મણિકા મળ્યા હોય તો ટોક્યો પાછેરિયા ફેરવવાની જરૂર પડે પણ તોય પાછેરિયાનો ટોક્યો ફેરવ્યા જ કરે આડોય દીવો ચાલે ને ઉભોય ચાલે બેવ દીવા ચાલતા હોય એક શક્તિનો એક શક્તાનો શક્તો ને શક્તિ જુદો હોય એ ખબર નહીં કે આ શરીર સોના તારે ચાલે છે શિવ શક્તિ જુદું મોને તે પડે ભવ ઉભે જો જુદું હોય તો આ શરીર ટકે એવું નથી શરીરમાં બેવ કે છે શિવાય જોમેલો છે શક્તિ જોમેલી છે અને આ પ્રકૃતિ એની માયા છે આજ શક્તિ રૂપે માયા રહેલી છે આ એના ગુણધર્મ બધા તો અહીં આગળ કે છે કે ભાઈ મહારાજ ને મેં ટચ્યું પચ્યું થવા મળ્યું અને ચોથો મળ્યો મહારાજ ને કહે છે મહારાજ તો કે શું છે ભાઈ તો કે આ શું છે અરે કે છે બકરી નોય બકરી કે છે મહારાજ તમે કોઈ જોઈ છે બકરી કે તો કે ના ભાઈ આ તો ભગત આલે અરે નોય બકરી આ તો તમને ખોટું બેગ વરગાડ્યું આ તો કૂતરું છે કે આ કહેજો મહારાજ ને અહીં ભરો હો ભાઈ જો નાખી ચારે ગળા લે નાહી જાન મહારાજ એમ જેમ જ્યાં લટરતા એમ પારસ રૂપી પ્રભુ તુજ પાસે ધનના ભૂખ્યા શું મરો પથ્થર પરસે એમ ના હોવે મસ્તક પટકી મરો ઝવેરી સંતો પારસ પરીક્ષા કરો આપણે ઝવેરી બનવું પડે આ તો ઝવેરી બનવું નહીં બીજા ઝવેરી કે મોજીએ પોતે બનવું નથી મહાપુરુષો કે છે કે ભાઈ પોતે જ્યાં સુધી તમે નહીં જાગો ત્યાં સુધી આ બ્રહ્માંડ ની અંદર કોઈ બીજો જગાડનાર છે નહીં ગુરુ તો તમને માર્ગ આલશે ગુરુ તમને ઓળખાણ આલશે ગુરુ સંયમ નું જ્ઞાન આલશે ગુરુ મહારાજ કે છે કે ભાઈ તમને મદદ કરશે ગુરુ મહારાજ તમારી ઉપર દયા દ્રષ્ટિ રાખશે પણ તમે એ પ્રમાણ હેડો તો પુરુષાર્થ કરો એવું તો તમારે ફળની આશા રાખવાની કોઈ જરૂર પડે જ મહાપુરુષો એટલે કે છે કે ભાઈ રામ અમારું ભજન કરે હમ તો બેઠે આરામ પછી આરામ જ કરવાનો છે પછી ભજન તમારું તમારે ભજન કરવાની જરૂર પડે
नहीं, हम राम को नहीं भजे भजे हमेरा राम कैसे हम तो कैसे के बैठे आराम પછી આરામ ભજન કઈ કાયમ કરવાનું એવું નહીં કહ્યું કોઈ સંતોએ એવું લખ્યું કાયમ ભજન કરજો એવું કહ્યું ના ભજનમાં જજો એવું કહ્યું પણ ઘણા પાછા એવું પૂછ્યું તો આવતાય નહીં તે જન કહ્યું સંતો ત્રીજું લોચન ખોલવાનું કહેતા અમનું ચોથું ખોલી કે ચોથા વાળા વાપા આવતા જ નહીં બસ ફાટી ગયું ગણ્યા આવું ગણ્યાનું હોય વિવેક વગરનું વિનય વગરનું મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર આજ આપણા જીવનની અંદર ખોમી છે આજ આપણા જીવનનો અહમ છે આજ દેહાધ્યાસ છે અને એ દેહાધ્યાસ નહીં જાય મહાપુરુષો કે છે રણછોડદાસ કહે સાને સમજો બાળક રૂપે થઈને ઇન્દ્રિયોનું દમન કરજો એવું છે બ્રહ્મ જ્ઞાન में શાળા તમ સમજજો સદગુરુની શાન કે ઇન્દ્રિયોનું દમન કરી અને કે છે મહાપુરુષો કે છે બાળક રૂપે થઈને બાળક બધાય ભમાય બાળકની અંદર કોઈ શું હોતું નથી કોઈની પર દ્વેષ કોઈની પર ઈર્ષા કે કોઈની અંદર કે છે કે ભાઈ સહેજય મતભેદ હોતો નથી કારણ કે નિર્દોષ છે નિર્લેપ છે નિર્વિકારી છે એનામે કશું છે નહીં એમ જ્ઞાન થયા પછી તમારામાં કોઈ ભેદ બુદ્ધિ હોવી જોઈએ નહીં એટલે ઘણા મરેલોનું ખાતા નહીં તનશોનો જ્ઞાન થયું તું શું ગુરુ કરું જૈન શીખ્યો ખોરા બહેણીનું હોય તોય ના ખાય મરેલાનું હોય તોય ના ખાય આવે ભજનમાં ખરો પણ ઘરનું પાણી ના પીવે ચાય ના પીવે કશું નહીં ત્યાં તું શું કહો તારી મોકડ બંધાવા આવ્યો તને બોલાયો પ્રેમથી બોલાયો ભાવથી એ ઘર ધણીયા આજે રાખ્યું હોય તો એ ભજન કરીને કરે તો એ મરેલાનું કહેવાય એ તો મહાપુરુષાર્થ કહેવાય આજે પરમાત્માના નામનો જ્યાં જ્યાં ઉચ્ચારણ થાય ત્યાં કે છે ભાઈ શોક રહેતો નહીં આ તો આપણે ગોઠવો વારીને બેઠા છે આપણે જે કરીને આ ઘણા કે લગન લખાયા પછી કે છે કે ભાઈ શોકમાં ના જવાય 12મા મહિના જવાય 2 મહિના જવાય તાર ઘેર મરી જાય તા શું કરવું એ લગનનું સીધું 12મા નહીં ચાલવાનું એટલી હુજ પડે શુભ અશુભ એવું કશું નથી મહીથી જાય છે શું આવે છે સંતો જોડે છે આ તો આપણે કશું જાણતો આપણે તો ભાઈ પ્રાણ જતો રહે એટલે જાણે મરી ગયા પણ મરી જઈને જોવા જ્યાં શું થયું જેમ થયું એ તો સંતો જ પણ આપણે શોનો શોખ રાખીએ લ્યો શરીર બારી મેલે તો શરીર રહેતું નહીં તો પછી શોખ રાખ્યો શોનો તમે હરખ અને શોખ એ તો દુનિયાના છે જ્ઞાની પુરુષોના મનની અંદર હરખાઈ નહીં અને શોખ ગુરુનો દેશ તો ન્યારો ને નિર્બળ જગતથી ન્યારો છે સંસારથી ન્યારો છે સમાજથી ન્યારો છે અગ્નિને કોઈ દાડો ઉદેવ કશે લાગે નહીં અને ઉદેવ લાગે એ અગ્નિ કહેવાય નહીં આપણે ભજન કરીએ છીએ આપણે સમજાઈ ના કર્મ રહે છે આપણે તત્વબોધનું જ્ઞાન જાણીએ છીએ તોય આવી શંકા કુશંકાઓ જો આપણનામાં રહેતી હોય તો ભજન કરવાનો કોઈ અર્થ છે નહીં એના કરતા ના ગુરુ શરણે જવું અને ના ભજન કરવું સારું આઈ નહીં આપણે જો તોરકો ના દોરતા હોય આઈ નહીં આપણે જો આવા મતભેદો કરતા હોય તો મહાપુરુષો કહે છે કે ભાઈ એ મહા મોટી આપણી ભૂલ અજ્ઞાની હોય તો ના સમજે જેના માથે ગુરુ ના હોય એ કહે છે કે ભાઈ આવી ભૂલો કરે ચાલે પણ જેના માથે લઠ જેવા ગુરુ હોય છે સમર્થ પુરુષો હોય છે તો એ આવા મતભેદો રાખીને બે ચાલે મહાપુરુષો કે છે એ તો કે છે ભેદ અને એ ભેદ બુદ્ધિ ટાળવા જ મહાપુરુષો સંતો કે છે કે ભાઈ જેમ આ પ્રકાશ છે તો દરેક ને કે છે કે ભાઈ પ્રકાશ આપે છે હરખો ચાલે તો મેઘ છે મેઘ વર્ગે તો એ કે છે ભાઈ બધે હરખો વર્ગ પવન છે પવન તમે જો બધે હરખો કે છે કે ભાઈ પાસ થાય તો જે બાલા તત્વોએ આજે મતભેદ કર્યો નથી તો પછી આપણે કે છે કે ભાઈ આ શરીરની અંદર આ કાયાનો ફૂલકો જ્યારે ફૂટી જાય એનું કોઈ નક્કી હોતું અને શોની અંદર ભેદ કરીએ છીએ શોની અંદર સંશય રાખીએ છીએ સંશય કોને હોય જે ચડતા હોય જીવતા હોય
જે ભ્રાંતિઓમાં જીવતા હોય, માનંદીઓમાં જીવતા હોય, એટલે મહાપુરુષો કહે છે સદગુરુ હરે ભગત બીજા લોકો
આધુનિક યુગ છે, યંત્ર યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, છતાંય જીવનની અંદર કેટલી આ વિટામણોમય પેટ. તમે વિચાર કરો કે જીવનની અંદર મહાપુરુષો આટલી ફરાશી મૂકતા હોય, મહાપુરુષો જો આટલો પાવર આવતા હોય અને મહાપુરુષો જો આટલી વિદ્યુત શક્તિ આપણને આપવા માટે તત્પર હોય, તો પછી આ દુનિયામાં આપણે ડરવાની કોઈ જરૂર પડે? ડરે એ કાયમ. સંતો કહે છે કે ભાઈ ભક્તિ શુરવીરની સાચી, પગની ફોની પડે નહીં પાછી. આ તો પાછી જાય. કશો ના શુરવીર. શુરવીર એને કહેવાય. સુખ દુઃખ કે છે કે ભાઈ ગમે આવે પણ કોઈનાથી મન છે જે ડગાય અને ડગે. મહાપુરુષો કોનો ડગે કે છે? અધ કચરો હોય એમનો ડગે, વિશ્વાસ ના હોય એમનો ડગે, બરહો ના હોય એમનો ડગે. પણ જેને મહાપુરુષો કે છે આજે આપણે એટલું જાણીએ ભાઈ ઊંઘતો કે લુગડો પલાળે ચાલે, શું કહેવાય કે હું ગમે પલાળ્યો હોય. અલ્યા પણ જાગતા હો પલાળે. એમ મોનાય જાગતા એટલે ગુરુવાર. પેલો અમને નહીં કહ્યું. અહીં શબ્દ કેવો મેલો ભગત ને બીજા લોકોએ બીવડાવ્યો. જો પેલો અમને વાત જ નહીં. એ તો છોન રહ્યો છે તો બરોબર. એ અમને ને આપણે કોઈ કનેક્શન થાય? કનેક્શન આપણે જ થાય. એમને ચો કહેવા જવા. અને મોને ખરો હતા તો ઘણ લઈને બાટા છે તો ના મેરા આવે. કેમ? કારણ કે એ જડતા એવી છે, એ સંશયો એવા છે. અને ભાઈ ના કરે નારાયણ ને આડિયા બે ઊંડા ને ભાગવું જો થાય નહીં તારે છે ને તો હું કાપડો જ કાઢે. આ જગત કેવું છે, સારું થાય નહીં તાર કોણ ખાય? અને જો કશું ઘરમાં ખોટું થયું તાર આ હોય ફરી પાડી. એટલે નહીં કહ્યું કે ભગત ની ભક્તિ શેરબેર વાળી નથી લાગી પ્રભુની ધારી. ઘરમાં કયું કૂતરું કહીને તાક્યા પોતે વધારે ધાડી. હાડિયાન બેહું કે છે, હાડિયાન ભાગવું એ ભગતે ભ્રાંતિ થાય. આવું કરવાથી એ થતું છે. દાઢી વધારે કદાચ એ થાય એમાં એવું થતું કશું નહીં. ભોયડી જાય તો ના મેરા આવે. આ તો કર્મ નાપકે. સાહેબે કહ્યું છે કે ભાઈ કર્મ કરે બાત સચ્ચી, બિના કર્મ સે નહીં હો. વિધાતાને લેખા લેખે 100 ટાલને સે ટરવાનું નથી ને. સંતો એ જ કે ભાઈ કોઈ નડે એવું નહીં, કોઈ દેવ નડે એવું નહીં, કોઈ શક્તિ નડે એવું નહીં, કોઈ ભગવાન દુનિયામાં આપણે આ જીવનમાં શું પણ દખલ કરે? આપણે શું એમનો માજી લાયા? શું આપણે એમને પડાઈને આવ્યા? કશું નહીં. એવું છે કે આપણે જમીનો લીધી એમ તે નડવાના તો આપણે શું એમનું લૂંટી લીધું? કશું નહીં. પણ આ લોકોએ ચોરી ચાકણું કર્યું અને ચાકણું કરી અને કહે છે કે ભાઈ ગુંદર જેવું કહી જાય છે. હવે એવું ફેવિકોલ જેવું થઈ જવું પડે. तो महापुरुषों के मन में मेलड़ी जिगर में झोपड़ी छूटता है 77 लायो नोनो नारसिंगो मोटो नारसिंगो झोपड़ा में जीव झंपलाय आ बधु चौपे है से मन तो मन में न शूरता ની અંદર કે मन में मेलड़ी जिगर में झोपड़ी અને शूरता है 77 लाय आ जो आ बधु बाहर कशी बताय संतो तो बाहर बतावे नहीं. ये तो लोको हलका लोको है आपने वेबसाइट मार्या અને લખવાના સંકેત આપણે હલકું ફળ મળે છે. દુનિયામાં કોઈ આપણું બગાડે એવું હોય તો સંતો કે છે અમે એના ગુલામ નથી. આટલી બધી ગેરંટી ભુવા ગેરંટી આલે કોઈ એ મારા હારા ના થાય તો શું કે કોસો પડ્યો મારે જવારા નહીં ઉગતા તો એ તમે શું કે નહીં ચાલે ફરી નાખવા પડશે કોસો પડ્યો હા તાર મારા હારા પહેલા આ કોસો કર્યો ને અને પેલા મારા હારા મોનનારા એવા ભગવાન જ ભગવાન મોન સંતોનું તો કોઈ વાપરતું જ નહીં. એક ભુવો ધોધો ભુવા ભુવાળા લાખવા હાચી માતાની કસે ભાર ના કરી થોડી થોડી ને કબીર કહે એ માર્ગ નથી જોવા સંતો એ માર્ગ નથી જોવા એ માર્ગ જોઈને સંતો મારે મનખા જન્મ નથી.
એટલે આ ઘેર પડે કેટલા વર્ષો પહેલાનું આ 5000 વર્ષમાં થયો આ વાતો. તોય તમે જુઓ દુનિયામાં ફેર પડે છે કશું નહીં. જ્યાં આ ખેતરોમાં ઝંઝાણો હતો એ મોટો મોટો થયો. આવડી આવડી ડેરીઓથી આવડી અને એ ડેરો ગયો. તકે શું કહે ખેતર હાથવા એટલે તને હાથવતી નહીં ખેતર શું હાથવા? અરે એટલી ખબર નહીં પડતી છે મય કોઈ દેખાય હાથવે કોણ? આ શરીર સિવાય બીજું કોઈ કશું હાથવતું એટલે ભગવાનને લૂંટી જતા હોય. તમે જુઓ મંદિરો નહીં લૂંટી જતા. કોનું લે જાય છે? સત્તર લે જાય છે, પાવડીઓ લે જાય છે. કયો કયો દેવ ફાટી ગયો એમનું ફાડી નાખી. એ જાણે કે જરૂર વના આવે ઓપા આવે નહીં. આશીર્વાદ આલે સારું લે જ. અને આપણે જો હમણાં કશું થયું હોય તો નહીં છોડે માતા હો પથારી ફેરવી નાખીએ. તા ફરેલી જ છે ને જો હારી લે અમે તારી પથારી ફરેલી જ છે. જો સંતોનો નહીં માનો તો ગોદા ખાઈ ખાઈને ભરવું પડશે અને ગોદા ખાઈને જ જીવવું પડશે. જીવનની અંદર સુખનો આટલો છોટો મળશે નહીં. ભલે તમે બંગલા ભરવશો, ગાડી મળશે, બધું મળશો, પણ માનસિક રીતે તમને સંતોષ મળશે નહીં. આ તો ઘણા એવું કે માતા સુખી કરશે, આમ કરશે, તેમ કરશે. એટલે માતા કશું સુખી ના કરે. ઘરમાં હારો હોય તો એમને બી સુખ મળે એવું છે. તમારી પાસે નીતિ હોય, તમારી પાસે ધર્મ હોય, તમારી પાસે જો કોઈ પરમારથ હોય તો કોઈ દેવની હાથમાં તાળીઓ માત ગાલવાના રે બેઠો મળે એવું. દીવા ના કરો તો એવું હતું પણ કોકનું ઊંધું મારી ચોખાગી ના દેવા કરો ચકો એ ચોખ્ખું હોય તો એ પોમોલીન થઈ જાય. પછી જેમ તમારું હૃદય ચોખ્ખું, તમારું દિલ દર્પણ સાફ, તમારી દ્રષ્ટિ હારી, તમારા લખાણ હારો નહીં, પછી તમે ગમે એટલું દેવ દર્શન કરો તોય કશો એનો અર્થ છે નહીં. અહીંથી હેડીને જાય તો એનો પી જાય. શું કરું? એક જગ્યાએ કહે છે કે ભાઈ રથ કાઢેલો, રથ હવે રથ કાઢેલો તે રથ જે વાંકે આગળ દોરે તે એ ચૈતર મહિના તાપ. હવે ચૈતર મહિના તાપ તે જોડો પહેરેલો પેલો પ્લાસ્ટિક નો રબર તે પગ વને મેસર હોય અને પરસેવો થયો તો વના મનમાં લાઈન કે થોડીક વાર જોડો કઈ જાય જોડો કાઢી નાચ રથ. કે એ તો બીજા જગા નહીં હેડીને જવાનું કઈ નાખે રથ મેં નાચ. રથ મેં નાચો ને 1-2 કિલોમીટર આગળ ગયું અને ભૂવો આવ્યો ધૂળતો બોલો કથરોટ લઈ અને જોયું મેં પછી દોડ્યો હાવ 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 આ રથ નહીં જાય આગળ કે હવે જ રખો જમશે થયું. અરે આ કે છે આ માતાનો રથ ને કે છે પવિત્ર કન્યા છો. હવે આ રથ ના આવે નવો તો એ ફરી કાઢો અને ફરી કે છે કરતા જાઓ તારે એ થાય તો કોઈ જોડા નાખનારો આવ્યો. શું થયું? આ જોડા કોને નાચે કે મેં ને હવે આ રથ નહીં જાય. માતાને ખોચો પડ્યો. હેડ થી હોય હેડ 2 કિલોમીટર થી આવ્યો છે આ તો અને ખોસો પડી ગયો કે આવા ધતિંગ છે ભાઈ કશું છે નહીં. પણ તો લોકોને બીક કેટલી લાગે. જીવતા માણસની બીક નહીં લાગતી ને એટલો મરેલો જ લાગે. એટલે કશું ના કરે પણ વ્યામ ના થાય. તો વ્યામ વસ્તુ એવી છે કે ભાઈ દવા કરે એને રિપોર્ટ કાઢે તો એવું કઈ કદાપી કાઢે રિપોર્ટમાં આવે ના આવે. કારણ કે માનસિક દર્દ જે છે ને એ રિપોર્ટ એના આગો રે. ભાઈ કંઈક વાંચ્યું હોય ભાઈ ફૂલી ગયું હોય ભાઈ ગોઠ્યો પડ્યો હોય તો આવે. પણ આ ગોઠ્યો એવી વિચારોની છે ને માનસિક કશાયમાં આવે એ તો સંતો જ કાઢે, બાકી કોઈની તાકાત નહીં. પેલા તો હારા ગોઠ્યો વધાર્યા પણ એવા ઓછી નહીં કરે. સમજો તો એ નહીં કહેતા રહ્યા તમારા ગળિયાના ગળિયા જ્યાં એ ખાવા માંગે છે ને આમ કરે છે ને તેમ કરે છે એ તમને નડે છે. એટલે એવા નહીં જોડતા તું શું જોડો? 4 પેઢીનું તમે કાઢી આવતો હોય છે
તો ચાર પેઢીનું તમને ખબર ના હોય તો એવો ભૂવો જોડે તો તમને ખબર નહીં કે આવો અમારો ઘરમાં મરી ગયો તો જાણતા નહીં, આવો છો તો તમે ડોબો એ કરવા વાળો ડોબો અંતે અંતમ ઠેલા તમે જોજો આ ચાર મહારાજ ને ચકલે જાય અને વરવા પણ કદાચ કોઠા બોઠા કાઢીને જાય અને પેલો કે ભાઈ કોઠો મેલ ચાર મહારાજ ને ચકલે પાણી નું કુંડારું કરીને મેલ દેવાનું અને મેલીને પાછું વારીને જોવાનું, કશું કહી દેવાનું, પાછું વારી દેવાનું, ગળો ઉડી માથા ફોડી નાખવાનું. નહીં ભૂવો જાણતો નહીં ગરદડી જાણતો, શું મેલ્યા આવે છે એ ખબર નહીં અને શું ગયું એ ખબર. આલ્યો ધમ ઠેલા નહીં. ચિતરેલા વાઘ ને કે છે ભાઈ ગમે એટલું કે છે એ કરો તો એવો કોઈ દાડો બુખાર મારે નહીં. પણ આ સમજતા નહીં. તા પેલા એવા ગઠ બન્યા તાવે એવા કે ભાઈ લાલચું અમારું હારું થઈ જશે ને અમારું એટલે હારું ના થાય ઉડતું વધે છે. સંતો ગફોડા કાઢવા પડે તાવે ગફોડા વધારી તો દુનિયાની અંદર એટલી ખબર નહીં કે આપણે જન્મ લઈને આયા કોઈનું ખોટું કર્યું નહીં, કોઈને આપણે ઓળખતા નહીં. આ બધું વ્યંગ વરગાડે કોણ? લોકલાજ. સમાજ મેં લોકલાજ નહીં બધા કે છે કે ભાઈ મહિનો થાય તો બધો ફરિયા નો આવે, ઘર નો આવે, અઘો આવે, કુટુંબ આવે, બધો રડ્યા આવે નહીં રડતું. અડીને બેઠો હોય વધારે રડે, પાટલા ફરિયામથી આવ્યો હોય એ રડતો હોય છે, એથી પાછા પાટલા ફરિયામથી આવ્યો હોય એ રડતો હોય છે, છેલ્લા ફરિયામથી ચોથા ફરિયામથી આવ્યો એ રડતો હોય. પણ બધો હરખું રડે ના. ભાઈ તમે તપાસ કરો તાર ખબર પડે. જેને મરી ગયું છે એને લાગણી વધારે તો એ જોર થી રડે, ચોથા ફરીએ ખબરાય. તા પેલો લોક લાજો આયા છે એટલે એવા કે જોડે કે આ ભાઈ આવા વિષય પર આયા એટલે રડવું. ઘણા તો ટ્રેક્ટર માં ઉતરે તો જ ચાલુ કરી દે. હવે આડે દાડે ખબર જોવાય ના આવે કશું નહીં. અને પછી જતા રહ્યા ભાઈ તમે જતા રહ્યા ને અમારે તો બહુ વાતો કરવી હતી ને અમારે તો બહુ ખવડાવવું હતું, તાર નતું ખવાતું તાર તો કશું લાવતું નથી. તમે જુઓ શ્વાસ કોઈ કોઈનું જગતમાં છે. આ તો ખવારત ઉભો કરે છે. બાકી આ દુનિયામાં જ્ઞાન દ્રષ્ટિએ જોવા જાય તો તમારે ને એમને નાય હનો થાય નહીં. આમ ખરું સંસાર રૂપે વ્યવહાર રૂપે સમાજ રૂપે કરું, બાકી જ્ઞાન ની દ્રષ્ટિએ જોવા જાય નહીં તો તમારે ને એમને નાય સંબંધ છે નહીં. પણ આ બધું શું છે કે ભાઈ જો સુધી દુનિયાની અંદર સમજાય નહીં ત્યાં સુધી મહાપુરુષો સંતો કે છે આ જ્ઞાન થાય એવું છે નહીં. જો ને લાખો વખત સમજાઈએ તો એનું એ જ. પણ જ્ઞાની પુરુષો એનો મતભેદ જાણે તો જ્ઞાની પુરુષો અગર એ નખ છેટા એ કોઈ દાડો કે છે કે ભાઈ પડે એ ઉબારામ પડે એ જાય આવે બધું પણ ખેલ બધા જાણે. કારણ એ જાણે છે કે આ તો ખોટો ખેલ જ છે અને ખોટા ખેલમાં કોઈ દાડો શાર હોય નહીં. એટલે એ જ્ઞાની પુરુષો જ્ઞાનમાં સમજે બધા જોડે હરે ફરે, બધા જોડે ચાલે, પણ પોતાના જીવનની અંદર પોતાની સ્થિતિ કોઈ દાડો ગુમાવે નહીં. ગંગા સતી પાનભાઈ એમ કે છે કે ભાઈ હરખર અને શોકની જેને આવે નહીં એડકી આઠે પર રેવે હરખની કે છે કે ભાઈ એડકી ના આવી જોઈએ, શોકની એડકી આવી જોઈએ. આપણને હરખ થાય તાર જુદા દેખાય, પાછો શોખ થાય તારે જુદા. તાર શું આપણા શોનો જ્ઞાન થયું કહેવાય? જ્ઞાન તો એનું નામ કહેવાય. કોઈ જયારે દ્રષ્ટિએ કોકની આપણી પર પડે તારે કે છે જેમ પુષ્પ ગુલાબ નું ખીલેલું હોય હવા અને જેમ કે છે સુંદર દેખાય ને સુંદર સુગંધ માલે અને એ અખંડ રે એવું કે છે ભાઈ કાયમ રહેવું. પછી બોલો સૂર્ય આથમવાનો થાય ચેમ રહી જાય એવું નહીં. આ એવું નહીં, આ તો અખંડ વર્ષ. એટલે મહાપુરુષો સંતો કે છે સદગુરુ